સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લા કલેક્ટર વ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રશસ્તિ પારીખના અધ્યક્ષસ્થાને લોકસભા ચૂંટણી 2024 અન્વયે ચૂંટણી કાર્યક્રમ અંગેની જાણકારી માટે જિલ્લા કલેક્ટર કચેરી મોડાસા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ હોવાનું જણાવતા જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીખે જણાવ્યું હતું કે ચૂંટણી જાહેર થતા તારીખ 16 માર્ચ 2024થી જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી બનેલ છે, જેમાં જિલ્લામાં પોસ્ટર્સ, બેનર્સ અને હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું। આદર્શ આચારસંહિતાના અમલમાં નિષ્પક્ષ રીતે ચૂંટણી કાર્યવાહી થાય તે માટે ચૂંટણી સંબંધી કોઈપણ ફરિયાદ મતદાર સંબંધી હેલ્પલાઇન સી વિઝિલ મોબાઈલ એપથી પણ ફરિયાદ કરી શકાશે, જેમાં 100 મિનિટમાં ફરિયાદનું નિવારણ કરાશે તેમ તેમણે જણાવ્યું હતું। આ ઉપરાંત 1950 ટોલ ફ્રી નંબર પર કોલ કરીને પણ ફરિયાદ કરી શકાશે। ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2024 જાહેર થતાં ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયાની વિગતો મુજબ અરવલ્લી જિલ્લામાં ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં તારીખ 12 એપ્રિલ 2024 ઉમેદવારી પત્રકો ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ 2024 ઉમેદવારી પત્રકોની ચકાસણી તારીખ 20 એપ્રિલ 2024 ઉમેદવારી પત્રક પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ 2024 રહેશે। તારીખ 7 મે 2024ના રોજ મતદાન અને તારીખ 4 જૂન 2024ના રોજ મતદાર ગણતરી થશે। ચૂંટણી પ્રક્રિયા તારીખ 6 જૂન 2024ના રોજ પૂર્ણ થશે। આ વિધાનસભા ચૂંટણી તંત્રે નવીન પહેલ કરતા દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેમાં ફોન નંબર 12D ભરીને આ સુવિધાનો લાભ કરી શકાશે। જિલ્લા ચૂંટણી અધિકારી પ્રશસ્તિ પરીખે ચૂંટણી નિષ્પક્ષ, ન્યાયી, શાંતિપૂર્ણ અને સંપૂર્ણ પારદર્શી બની રહે તે માટે સહકાર આપવા અનુરોધ કર્યો હતો। પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેશ કુચારા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિશાલ પટેલ, સહાયક માહિતી નિયામક નિધિ જયસ્વાલ સહિત ચૂંટણી સંબંધિત અધિકારી, કર્મચારીઓ તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। જે આપ બધાને સુવિદિત છે કે આજે લોકસભા ચૂંટણીનું કાર્યક્રમ જાહેર થયું છે, શેડ્યુલ જાહેર થયું છે આખા ગુજરાતમાં, અને આપણે અરવલ્લી જિલ્લામાં પણ 7 મઈના દિવસે ચૂંટણી મતદાન થશે અને 4 જૂનના દિવસે કાઉન્ટિંગ થશે। આપણે જિલ્લામાં 3 મતવિભાગ છે, ભિલોડા, મોડાસા અને બાયડ। એમાં કુલ મળીને 1047 મતદાન મથકો છે। આ મતદાન મથકોમાં બધા મતદારો માટે જે સગવડ કરવામાં આવી છે કે પાણી છે, ટોયલેટ છે, વોટર હેલ્પલાઇન રહેશે, ત્યાં વોટર હેલ્પલાઇન ડેસ્ક રહેશે અને વોલેન્ટિયર્સ પણ રહેશે, જે મોટી ઉંમરના લોકો છે, વડીલો છે, દિવ્યાંગો છે, એમને ફેસિલિટેટ કરવામાં આવશે। જે મોટી ઉંમરના લોકો છે, 85 વર્ષની ઉપરના લોકો છે અને દિવ્યાંગો જે છે, જે 40%થી વધારે દિવ્યાંગતા ધરાવતા હોય એવા મતદારો માટે, ભાઈ બહેનો માટે હોમ વોટિંગની પણ સગવડ ઉપલબ્ધ છે। એના માટે અમારી ટીમ સર્વે કરી રહી છે। જે આપ લોકો બૂથ ઉપર જ વોટ આપવા માંગતા હોય તો આપના સંમતિપત્ર લેવામાં આવશે, અને જે આપ માંગતા હોય તો ઘરે વોટિંગ કરવાની પણ સગવડ છે। હું ફરીથી આપ લોકોને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં, અને અરવલ્લી જિલ્લાની જે વોટિંગ પ્રતિશત છે, ટકાવારી છે, ખૂબ ઊંચી થાય અને આપણે ત્યાં નિષ્પક્ષ રૂપથી ઇલેક્શન થાય એના માટે આખા વહીવટી તંત્ર સજ્જ છે।